નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિષય ગુજરાતી પાઠ 20 વિરલ વિભૂતિ આત્માર્પિત અપૂર્વજી એના લેખક છે અને આગળના તાસની અંદર આપણે લેખક આત્માર્પિત અપૂર્વજીનો વિગતે પરિચય મેળવ્યો હતો. પાઠના વિશે પણ વિશેષ પરિચય મેળવ્યો હતો અને પાઠની અંદર આગળના તાસમાં આપણે જોયું કે શ્રીમદ રાજચંદ્રના જીવન વિશે આ એક ચરિત્ર નિબંધ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ જેમને આધ્યાત્મ ગુરુ માનતા હતા એવા શ્રીમદ રાજચંદ્રના જીવન વિશેની વાત છે. અને આગળના તાસમાં આપણે કાવીઠા ગામની નિશાળમાં બનેલું બાળકો સાથેનો જે એક સંવાદ થયો એ સંવાદની એક પ્રસંગ આપણે અહીંયા જોયો હતો, જેની અંદર શ્રીમદ રાજચંદ્રએ બાળકોને સમજાવ્યું કે આપણો આત્મા છે એ ઘીના લોટા સમાન છે અને આપણું શરીર છે એ છાશના લોટા જેવું છે અને આપણે આ આત્માનું કલ્યાણ કરવાની વાત એણે સમજાવી હતી બાળકોને. ત્યાર પછી આગળના તાસમાં આપણે જોયું કે શ્રીમદ રાજચંદ્રનો જન્મ 1924ની કાર્તિકી પૂનમને દિવસે દેવ દિવાળીના દિવસે થયો હતો. 9/11/1867માં વવાણીયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું અને જન્મ સમયે શ્રીમદ રાજચંદ્રનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું. લક્ષ્મીનંદન નામ એ એમનું બાળપણનું નામ હતું, પણ જ્યારે એ 4 વર્ષની ઉંમરના થયા ત્યારે ફરી પાછું તેનું નામ રાયચંદ રાખવામાં આવ્યું. એટલે જ્યારે નાના હતા ત્યારે એના 2 નામ હતા. એક સૌથી પહેલાં જન્મ્યા ત્યારે લક્ષ્મીનંદન અને 4 વર્ષની વયથી રાયચંદ. આ રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા. એવો પ્રશ્ન પૂછે કે રાયચંદના દાદાનું નામ શું હતું અથવા તો શ્રીમદ રાજચંદ્રના દાદાનું નામ શું હતું, તો એના દાદાનું નામ પંચાળભાઈ હતું અને તે કૃષ્ણ ભક્ત હતા. રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. એટલે એવો પ્રશ્ન બી પૂછી શકાય કે રાયચંદે કૃષ્ણ ભક્તિના અને કૃષ્ણ કીર્તન, અવતાર કથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું, તો દાદા પંચાળભાઈ પાસેથી કર્યું હતું. અથવા તો દાદા પંચાળભાઈ પાસેથી તેમણે શેનું શ્રવણ કર્યું હતું, તો કૃષ્ણ કીર્તન, ભક્તિપદો અને અવતાર કથાઓનું શ્રવણ કર્યું હતું. આ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકાય. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા. પિતૃપક્ષ એટલે શું? આ શબ્દનો અર્થ થાય છે પિતૃપક્ષ એટલે કે પિતા તરફના સગા સંબંધી અને માતૃપક્ષ એટલે કે માતા તરફના સગા સંબંધી. તો આ રીતે એમને માતા અને પિતા બંને તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા. અહીંયા પણ 1 માર્ક્સનો પ્રશ્ન હોય કે પિતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર, તો વૈષ્ણવ ધર્મના. માતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર, તો જૈન ધર્મના. આ રીતના તમે તમારી જાતે નોટબુકમાં 1 માર્ક્સના પ્રશ્નો બનાવવાના અને જાતે એનો જવાબ લખવાનો. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલું. હવે વારસામાં તો એમની પાસે 2 ધર્મો હતા, વૈષ્ણવ અને જૈન, પણ તેમને જે વધારે નિષ્ઠા હતી જે ધર્મમાં, એ નિષ્ઠા હતી જૈન ધર્મમાં. આ પણ 1 માર્ક્સના પ્રશ્નનો જવાબ બની શકે કે શ્રીમદ રાજચંદ્રને કયા ધર્મમાં વધારે નિષ્ઠા હતી, તો જૈન ધર્મમાં. અને ગામમાં આવતા એક રામજીદાસજી નામના સાધુ પાસે બાળ વયે જ તેમણે કંઠી બંધાવેલી. જ્યારે નિષ્ઠા શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધા કે આસ્થા અને ભક્તિ. બાળપણમાં તેમણે કોની પાસે કંઠી બંધાવેલી, રાયચંદે કોની પાસે કંઠી બંધાવેલી, તો એનો જવાબ થશે રામજીદાસજી બાપુ.
મિત્રો, 1 માર્ક્સના પ્રશ્નોની ખૂબ અગત્યતા છે, એ ખૂબ મહત્ત્વના હોય છે. એટલે પાઠના વાંચન સમયે કે પાઠના લેખન સમયે કે પરીક્ષાલક્ષી તૈયારીની અંદર તમારે 1 માર્ક્સના પ્રશ્નોમાં વિશેષ ભાર આપવાનો રહેશે, જેથી કરી તમે વધારે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. જો આવી રીતે તમે વાંચતા જ સહજતાથી તમે પ્રશ્નો બનાવશો તો એ તમને સરળતાથી યાદ પણ રહેશે. તો રામજીદાસજી બાપુ પાસે તેમણે કંઠી બંધાવેલી હતી. હવે એક દિવસ કંઠી તૂટી જતાં ફરી તેણે એ કંઠી બંધાવી ન હતી. એક વખત બાળપણમાં જ બંધાવી હતી. બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. નોખું અને નિરાળું શબ્દનો અર્થ નોંધી લેશો. નિષ્ઠા શબ્દ એટલે કે શ્રદ્ધાને આસ્થા ભક્તિ. નોખું નિરાળું એટલે કે અલગ, કંઈક વિશિષ્ટ પ્રકારનું જ એનું વ્યક્તિત્વ હતું, એની પ્રતિભા હતી. તેમની બુદ્ધિ ખૂબ સતેજ હતી અને સ્મરણ શક્તિ અસાધારણ હતી. એનું સ્મરણ યાદ રાખવાની શક્તિ એક વિશિષ્ટ પ્રકારની એમની હતી. નવું વાંચવાની, સાંભળવાની, શીખવવાની વૃત્તિ ખૂબ પ્રબળ હતી. વાંચે, ભણે, ભણાવે તે બધું આપોઆપ તેને યાદ રહી જતું. એની સ્મરણ શક્તિ જ એક અલૌકિક પ્રકારની હતી. તો સતેજ, એકદમ તેજ હતી. આગળ એ શબ્દનો અર્થ આપણે નોંધી લઈએ. એની સતેજ એટલે કે જાગ્રત અને તીવ્ર હતી. વૃત્તિ એટલે કે ઈચ્છા, ભાવના પ્રબળ એટલે ખૂબ દ્રઢ અને મક્કમ હતી. તો એ પ્રકારની એની સ્મરણ શક્તિ હતી. શીખવાની અને શીખવવાની આ બંને વૃત્તિ એનામાં ખૂબ પ્રબળ દ્રઢ હતી. વાંચે ભણે બધું એને યાદ રહી જતું. શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. વિચારો, જે 7 વર્ષનું 1 થી 7 ધોરણ ભણવામાં 7 વર્ષ જાય, એ 7 વર્ષના ભણતરને એણે 2 વર્ષમાં પૂરું કરેલું. તો 1 થી શાળાની 7 ચોપડી સુધીનું શિક્ષણ, 7 ચોપડી એટલે કે 7 ધોરણ, એનું 2 વર્ષમાં જ એ કામ પૂરું કરેલું. અને 8મા વર્ષે તો કાવ્ય રચનાનો કરવાનો પ્રારંભ પણ કરેલો. 8મા વર્ષમાં પોતે પ્રવેશે છે ત્યારે તેમણે કાવ્ય રચનાઓ પણ કરવા માંડેલી અને તેઓ શીઘ્ર કવિ હતા. શીઘ્ર કવિ હોવું એટલે કે એકદમ તાત્કાલિક, તરત જ એ કવિતા લખવી એને શીઘ્ર કવિ કહે છે. તો તરત જ એ પોતે કવિતા લખી શકતા. 8 વર્ષની ઉંમરે તેમણે અંદાજે 5000 કડીઓ, પંક્તિ જેને કહીએ છીએ એક લીટીની, એ 5000 પંક્તિઓ પણ તેણે રચેલી. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય કે શાળાનું 7 ચોપડીનું શિક્ષણ તેણે કેટલા વર્ષમાં પૂરું કરેલું? તો જવાબ આવશે 2 વર્ષમાં. એવી જ રીતે 8 વર્ષની વયે તેમણે કેટલી કડીઓ લખેલી? તો કે 5000 કડીઓ લખેલી. અને 9 વર્ષની ઉંમરે તેઓ રામાયણ અને મહાભારતને કાવ્ય સ્વરૂપે આલેખવાનું શરૂ કરેલું. કાવ્ય સ્વરૂપે રામાયણ મહાભારતને લખવાની શરૂઆત પણ કરે છે. તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા. બાળપણમાં તેઓ રમતિયાળ અને આનંદી હતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. એ સમયગાળાની વાત છે, આજથી ખાસ્સા વર્ષો પહેલાં. એટલે એ સમયે તેમણે અંગ્રેજી શિક્ષણ પણ શરૂ કરેલું. અને તેમના પિતા જે રાયચંદ છે તેની સાથે દુકાને પણ બેસતા. આપણી જેવું નહોતા કે ભણીએ એટલે બીજું કશું કામ કરવાનું નહીં, ઘરમાં મદદ નહીં કરવાની, પણ તેઓ ભણતા તો જતા હતા, ભણવામાં ઉત્તમ દેખાવ. આપણે જો થોડાક માર્ક્સ ઓછા આવે કે નાપાસ થઈએ એટલે આપણે તરત બહાનું બતાવીએ છીએ કે ઘરમાં આવો પ્રસંગ હતો અને ઘરમાં આમ હતું, ઘરમાં તેમ હતું ને એને કારણે હું વાંચી ન શકી કે વાંચી ન શક્યો. પણ આ વસ્તુ આપણને દેખાડે છે કે ગમે તેવી મુશ્કેલી હોય તો પણ જો તમે તમારે આ કામમાં લગન રાખો
તો એ કામ ઉત્કૃષ્ટ બને જ છે. એટલે અહીંયા પણ એમને સાથે પિતાની સાથે દુકાને તો બેસતા જ સાથે સાથે, અને આટલું સુંદર એ અભ્યાસ પણ કરતા, લેખન પણ કરતા. તેમના અક્ષરો સુંદર અને ખૂબ મરોડદાર હતા. અક્ષરો તેમના ખૂબ જ સુંદર હતા. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું. જાતિ સ્મરણ એ શબ્દનો અર્થ થાય છે પૂર્વજન્મની સ્મૃતિ. એ નાના હતા ત્યારે જ એમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. હવે ઘટના એવી બને, કેવી રીતે એને યાદ આવે છે? તો એવો પ્રસંગ બને છે. ઘટના એટલે કે પ્રસંગ. એવો પ્રસંગ બને છે કે તેઓ 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ થયો હતો. સર્પદંશ થવો એટલે કે સાપનું કરડવું, સાપનો ડંખ મારવો. એ જ્યારે નાના હતા ત્યારે એના ગામમાં એક અમીચંદભાઈને સર્પદંશ થયો. 1 માર્ક્સનો પ્રશ્ન છે. કોને સર્પદંશ થયો હતો? તો અમીચંદભાઈને. અને તે ગુજરી જાય છે, મરી જાય છે. ગુજરી જવું એટલે કે મૃત્યુ પામવું. હવે બાળ શ્રીમદ છે એ દાદાજીને પ્રશ્ન કરે છે કે ગુજરી જવું એટલે શું? એક વખત એ કહે છે, દાદાને પૂછતા હશે કે ક્યાં જવું છે, એટલે કહે છે કે ભાઈ આવી રીતે ગુજરી ગયા છે એટલે કાણે જવાનું છે. તો ગુજરી જવું શબ્દના અર્થની એને ખબર નહોતી, એટલે દાદાજીને પૂછે છે કે ગુજરી જવું એટલે શું? તો શરૂઆતમાં તો દાદાજી ઉત્તર ટાળવાનો પ્રયત્ન કરે છે, જેવી રીતે અત્યારે પણ અમુક વસ્તુ બાળકોને ખબર નથી કે ગુજરવું, કદાચ છોકરું બી જશે, ડરી જશે, એ વાતથી દાદાજી એને કહેતા નથી. એને ઉત્તર એનો ટાળવાનો એટલે કે જવાબ ન આપવા માટેના એ પ્રયત્નો કરે છે. પરંતુ રાજચંદ્ર છે એનો પીછો નથી છોડતો. એને એ પકડી પાડે છે દાદાને અને ગમે તે રીતે જવાબ મેળવે છે. એટલે શ્રીમદ રાજચંદ્રએ એનો પીછો ના છોડ્યો, એટલે કહ્યું કે ગુજરી જવું એટલે જવાબ આપે છે કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો, મરી જવું એમ. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના માસાણમાં બાળી આપશે. આવું જ્યારે જવાબ મળે છે કે કશું ખાશે નહીં, પીશે નહીં, ને હવે એનું મૃત્યુ થયું છે, એટલે એને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. મસાણ એટલે કે સ્મશાન, સ્મશાનની અંદર એને બાળવામાં આવશે. ત્યારે નાના રાજચંદ્ર તળાવે ગયા. ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિત્તાને જોઈ અને આ ઘટના નિહાળ્યા બાદ તેમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું. મનોમંથન એટલે કે મનમાં ચાલતું મંથન. આ ઘટના પછી, બાદ એટલે કે પછી, હિન્દી શબ્દ છે. બાદ એટલે કે પછી, અને તીવ્ર મનોમંથન જાગે છે અને એક ગહન એટલે કે ઊંડા ચિંતનમાં ડૂબી જાય છે. તેને પોતાનું જાતિ સ્મરણ, પોતાની જાત વિશેનું પૂર્વજન્મની સ્મૃતિનું સ્મરણ જાગે છે કે પોતાના સેંકડો ભવોનું તેને સ્મરણ થયું. બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. તેના માતાજીનું નામ દેવુબેન હતું. તે તેમને શાક સમારવા આપે છે, શાક સુધારવા માટે. પણ શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદ રાજચંદ્રની આંખો ભરાઈ આવેલી. અને આ ઘટના એમના બાળપણમાંથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કારો દર્શાવે છે. એ પોતે પણ નાના હતા ત્યારથી જ આટલા સંસ્કારી હતા. શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા. પ્રભાવશાળી શબ્દનો અર્થ થાય છે તેજસ્વી. તેઓ બાળપણથી જ પ્રભાવશાળી હતા. હૃદય તેમનું ઋજુ અને નિર્મળ હતું. ઋજુ એટલે કે કોમળ. પારદર્શિતા એટલે કે મર્મને પામનારું.
હૃદયની નિર્મળ પણ હતું, જેમાં કપટ ના હોય તેવું, મેલ ના હોય તેવો તેને નિર્મળ કહેવાય. અને હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતા, પારદર્શિતા એટલે મર્મને પામનારું, એ આપણે જોયું. તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગોને જાણી શકતા હતા કે હવે શું બનશે એનાથી પણ તેઓ વાકેફ રહેતા, એને ખબર હતી. સામાન્ય મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા હતા. એટલે એક વખત કચ્છમાંથી 2 મહાનુભાવો સાંઢણી ઉપર સવાર થઈ ને શ્રીમદચંદ્રને રાજચંદ્રને મળવા આવતા હતા. એક વખત ફરી એક એવો પ્રસંગ બને છે કે કચ્છમાં કોઈ 2 વ્યક્તિ છે, મહાન વ્યક્તિ, મોટી વ્યક્તિ, એ આ શ્રીમદને મળવા માટે આવે છે. હવે બાળ શ્રીમદને ખબર પડી કે મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા. શ્રીમદને ખ્યાલ આવી જાય છે અને એટલા માટે પેલા લોકો જ્યાં મળવા આવવાના હતા ત્યાં સામે ચાલીને એ લોકો શ્રીમદ એમને મળવા જાય છે. બંનેને તેમણે પહેલાં ક્યારેય જોયેલા નહીં, તેમ છતાં બેઉને કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા. સાયલાથી બીજ મંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખ્યું હતું તે વિગત તેણે વગર વાંચે જાણી લીધી હતી. પહેલો પ્રસંગ એવો હતો કે એ 2 માણસને ક્યારેય જોયા નથી, છતાં પણ એમણે નામ દઈને એમને બોલાવ્યા. ત્રીજો પ્રસંગ એવો હતો કે સાયલાથી એક બીજ મંત્ર એટલે કે ગૂઢ મંત્ર, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ હોય એવો ગૂઢ મંત્ર, બીજ મંત્ર એટલે કે એવો ગૂઢ મંત્ર જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ હોય, અને સવાર થવું એટલે કે સાંઢણી પર બેસવું. તો એ મંત્ર લઈને આવનાર એમનું નામ હતું સૌભાગ્યભાઈ. અને કચ્છથી કોણ આવવાનું હતું તો કે હેમરાજભાઈ અને માલસીભાઈ. હવે એ સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કંઈ હતું કાગળમાં લખાણ, એ બધું જ લખાણ શ્રીમદ છે એ વગર વાંચે જ ખિસ્સામાં હતું, અને એમણે બધું જ હકીકત કહી દીધી કે પત્રમાં આવું આવું લખ્યું છે. તો આ પણ એમની એક અસાધારણ સ્મરણ શક્તિ જ કહી શકાય. એક અસાધારણ વ્યક્તિત્વ જ તેમનું અહીંયા આપણી સામે ઉપસી આવે છે. અને શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. રાજકોટ શ્રીમદનું મોસાળ એટલે કે એમની માતાનું ગામ, અને ત્યાં તેમના 2 મામા રહેતા હતા. શ્રીમદ રાજચંદ્ર છે એ ધારસીભાઈ સાથે રાજકોટ આવે છે, જ્યાં તેમનું મોસાળ છે. હવે આગળના પાઠની વાત આપણે હવે પછીના તાસની અંદર કરીશું. આભાર.